હાશ જો હવે તો લુગડાઈ ધોઈ ગયા. સવારના ભારમાં કચરો કરી નાખ્યો, પોતું કરી નાખ્યું, રસોઈ બનાવી નાખી, અત્યારે લુગડાઈ ધોઈ નાખ્યા. આજ તો હવે તને બાજવાનો મોકો જ નહીં આલો. મારે ચા બાજવાના મોકાની જરૂર હે? મારે બાજવો તું ગમે એમ કરીને બાજી લઉં. જલપા જો તારા માટે કેટલા બધા ગિફ્ટ લાવ્યો. હવે ડાચું ચમ ચડેલું છે? આમ તો કાયમ કહેતી હોય કે રોમેન્ટિક નહીં થતા ને મારા માટે કોઈ ગિફ્ટ નહીં લાવતા ને. મારું નામ જલપા નહીં પારુલ હે. પારુલ હેડ હું તને દવાખાને લઈ જાઉં, તને મટતું નહીં યાર. મારે દવાખાને નહીં જવું, મને ઓલી ગોળી ઘરમાં પડી હે ને ઈ આપી દઉં, હું કરીશ ને એટલે મને સારું થઈ જશે. પણ 2 દાડાથી તું ગોળીઓ કરે છે ને તને મટતું નહીં. તું 2 દાડા મિથુન થઈને ફરે આખા ઘરમાં. હવે મને મારા શરીરની ના ખબર હોય, હું ગોળી કરીશ એટલે મને મટી જશે. હું તમને આખી આખી રાત તાવ આવતો ને તો તમારી વાહે ફરું અને તમે હું કોઈ એમ નહીં કરતા. અલી પણ તને કહું તો હું કે દવાખાને લઈ જાઉં યાર. નહીં કરું તમારે. એક લીંબુ શરબત નું મેં કીધું તોય તમે નકરું લીંબુ નીચે લઈને અડે આયા તોય તમને નહીં આવડે. આવું જો ને તારે મને કે લીંબુમાં ભાઈ ખાંડે નાખીને લાવવાની, મને ખબર ના હોય હું કેવી રીતે બનાવીને લઉં યાર. કઈ શીખવાનો પ્રયત્ન જ નહીં કરતા. તમને કેવું લાગે કે હું તમને બધું કામ કરાવરાઈશ એટલે કઈ કરતા નહીં તમે. હે ભગવાન. તાણે ખીચડી નું કીધું તો આ ખીચડી તમે બારી નાખી. અમારે ઈ બારેલી ખીચડી મારે ખાવી પડી. અલ્યા મારા બાપ, હું મારાથી બને એટલો ટ્રાય કરું હું તને દવાખાને લઈ જાઉં યાર. હેડ ને યાર. મેં તમને કીધું ને મારે દવાખાને નહીં જવું, તમે હું કહું એમ કરો. હે ભગવાન, આ હે ને ભાઈ હે ને તું અહીં ઘરે પડી રહી ને આખું ઘર દવાખાના જેવું લાગે. તમને કશું આવડતું નહીં. તમે હુઈ રહ્યા હોય તો હું તમને એવું કહું તમારા માટે હું ચેટલું કરું. એટલે મારા બાપ લાય હું પગે દબાઈ આપું, શરીરે દબાઈ આપું, પણ તું દવાખાને હેડ ને તો પ્રોપર દવા થાય નહીં યાર. મારે દવાખાને નહીં જો, તમને કીધું ને હું તમે કોઈ એમ બધું કરું હોય તમે મને દવાખાને જ લઈ જાઓ. પણ ઈ ગુલાબી કલર ની ગોળીઓથી ના મટે. તારો ભા પ્રોપર દવા લેવી પડે, વાયરલ હોય ને તો મટી જશે. મેં કીધું લાવ લેતા આવજો તમને ગોળી. ભગવાન, ભાઈને જે રીતે સમજાવ્યું મારે. હું આખા ઘરનું કામ કરું બધાયનું, તમે બધાય કોણ એમ કરું, ઊભા પગે રહું મને તાવ આવે ને ત્યારે તમે બધા આવું જ કરો. એટલે પણ કહું તો શું કે હેડ દવાખાને લઈ જાઓ. હેડ ને મારા બાપ, તું આવતી નહીં પછી મારા ઉપર વ્યાયામ કરે. પેલું મારે ઘરે બેઠીને મટાડવાનો હોય, પછી દવાખાને લેજો તો ઘરે કામ કોણ કરે? પછી બાટલો ચડાવે અહીંયા જઈને. હું મારી બેન ને બોલાવી લઉં હું ને બને કરશે બધું ઘરનું કામ. તું પણ તું હમી થઈ જા મારા બાપ. પછી ડોક્ટર અહીંયા જાય તો મને ખબર છે ડોક્ટર કે રોકાઈ જાઓ રાત તો માર તો ઘરે જ એવું બધું થાય અને તમને તો કશું આવડતું નહીં. હે ભગવાન, હું મારી રીતે મારું કરી લઈશ, તું દવાખાને હેડ ને મારા બાપ. તો કોઈ દિવસ કરો તમે, શીખવાનો પ્રયત્ન નહીં કરતા જરા. ખીચડી બનાવવાનો ટ્રાય કર્યો, થોડીક બરી જઈ માં હું શું કરું? પણ એવું નહીં કે આપણે થોડું શીખીએ તો આ હાજા માદા હોય ને ત્યારે કામ આવે. એ મારા બાપ, અને હે ને ઉંજડા મારવાની દવા લઈને જ પીવડાવી દેવી પડે. જો હે ને જો ચો બોલો તમે. પણ તને દવાખાને લઈ જાવ તો દવાખાને નહીં આવું. 2 દાડે પેલી ગુલાબી કલર ની ગોળીઓ ઘર કરે. તાવ આવ્યો એના પર આટલું બધું ખીજાવાનું હોય? એ મારા બાપ, તું તાવમાં કંકાસડી હે. હોય જા ને મારા બાપ, હોય જા. હોય તને ઉઠાડી તું લે ગુલાબી કલર ની લાવવાની હે ને. મારા બાપ લાયા.